આજ રોજ તારીખ 12/3/2025 બુધવારે ખેરાલુ તાલુકાના ડભાડ ગામમાં મહેસાણા કેન્દ્ર સરકાર દ્વારા વોટરશેડ યાત્રાનો રથ દિલ્હીથી આવેલ છે, જેમાં દરેક જિલ્લામાં એક જ ગામમાં પ્રારંભ કરેલ તે મહેસાણા જિલ્લાના ડભાડ ગામને પસંદ કરવામાં આવેલ. રથયાત્રાના આગમન પહેલાં ડભાડ પ્રાથમિક શાળામાં 100 બાળકોને આ વિષય પર ચિત્ર સ્પર્ધા માટે સામેલ કરેલા. તેમાંથી 10 બાળકોને ઇનામ માટે પસંદ કરવામાં આવ્યા અને શાળાના બાળકો મહેમાનો વોટરશેડ યોજના સાથે જોડાયેલા જિલ્લા તાલુકાના તમામ પ્રમુખ, મંત્રી કમિટી, સ્ટાફ, પંચાયત, શાળા સ્ટાફ વગેરે દ્વારા ગામમાં બેનરો સાથે પ્રભાત ફેરી યોજી હતી. ત્યારબાદ આવેલા મહેમાન અને રથનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાર્થના, સ્વાગત ગીત, સ્વાગત પ્રવચન વોટરશેડ પ્રમુખ મુકેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું તથા મહેમાનોનું શાલ મોમેન્ટોથી સ્વાગત કર્યું અને ચિત્રોના બાળકો અને યોદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ખેડૂત સખી મંડળના બહેન 2 બાળાઓ દ્વારા આ વિષય પર પ્રવચન તથા શેરી નાટક, શપથવિધિ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ આભાર વિધિ કરવામાં આવી હતી. અલ્પાહાર ભોજન કરી પૂર્ણ કરેલ મહેમાનોમાં જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન, જિલ્લા નિયામક શ્રી, ડભાડ વોટરશેડના પ્રમુખ, ટીડીઓ શ્રી, તાલુકા પંચાયત સદસ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સંચાલનને મેઘાબેને કરેલ. રિપોર્ટર કલ્પેશભાઈ બારોટ સાથે મોહમ્મદ શાહ ફકીર, કેશરપુરા.